હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પરીસ કિચનમાં. તો આજે આપણે બનાવવાનું છે આવા નાના દેશી વાલ આવે એનું શાક. તમે મારો વિડીયો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને મારા નવા વિડીયા અને ગુજરાતી વાનગી જોવા મળશે. તો મેં નાના દેશી વાલ આવે છે તે લઈ લીધા છે અને આપણે એને 2 થી 3 ગ્લાસ નાખી અને આપણે એને 4 થી 5 કલાક માટે પલાળી દેવાના છે. મિત્રો, જે મોટા વાલ આવે છે નથી લેવાના, દેશી વાલ જ આપણે બનાવવાનું છે શાક. એનું શાક ખૂબ સરસ થાય છે, ટેસ્ટી એવું. જો આપણા 4 થી 5 કલાક પલળી અને તૈયાર થઈ ગયા છે, હવે બાફવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આંબલીને ગોળનો પલ્પ બનાવી લઈશું. 1 ચમચી મેં આંબલી લઈ લીધી છે અને 1 ચમચી ગોળ નાખી દીધો છે. હવે આપણે એમાં થોડું પાણી નાખી અને ગરમ કરવા મૂકી દઈશું, એટલે આપણો સરસ એવો પલ્પ બનીને તૈયાર થઈ જશે. આમાં પલ્પ નાખવાનો ખૂબ જરૂરી છે, કેમ કે આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે 2 ટમેટાં લઈ લીધા છે અને અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે અને આમાં આપણે બ્લેન્ડર ફેરવવાનું છે, મિક્સર ગ્રેવી કરવાની નથી મિક્સરમાં. હવે આપણે પેન લઈ લીધું છે, એમાં 4 થી 5 ચમચી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. પછી આપણે બેઝિક મસાલા કરી દઈશું. આને તમે બધું ખાણી દસ્તામાં ખાંડશો અને બ્લેન્ડરમાં કરશો પ્યુરી તો ખૂબ સરસ થશે. હવે આપણે 1 ચમચી એમાં જીરું નાખી દઈશું આખું, અને અડધી ચમચી હિંગ નાખવાની છે. થોડી આગળ પડતી હિંગ નાખીશું, કેમ કે વાલનું શાક છે એટલે પેટમાં ન દુખે. 1 ચમચી આપણે હળદર નાખી દઈશું. હળદર નાખી દઈએ, મિક્સ થઈ જાય પછી આપણે 2 લીલા મરચાં મેં કટ કરીને લઈ લીધા છે મોટી સાઇઝમાં, તમે સ્કીપ પણ કરી શકો છો. અને લાલ મરચાંની અને લસણની મેં પેસ્ટ લઈ લીધી છે, ખાયણી દસ્તામાં ખાંડીને લેવાની છે. આપણે મિક્સરમાં ગ્રેવી કરવાની નથી. કોઈ મિક્સરની ગ્રેવી આમાં ટેસ્ટ સારો આવતો નથી. લસણ અને મરચાંને આપણે ખાયણી દસ્તામાં ખાંડવાનું છે. હવે આપણે ટમેટાની પ્યુરી જે બનાવી છે એ લઈ લેવાની છે. મિત્રો, તમે આવી રીતે એક વખત શાક બનાવશો તો ખૂબ સરસ લાગશે અને તમે બહાર લગ્ન પ્રસંગમાં જે વાલનું શાક હોય છે એ પ્રકારનું બનીને તૈયાર થશે. આમાં આંબલી ગોળ તમારે ન નાખવો હોય તો લીંબુ ને ખાંડ પણ તમે નાખી શકો છો. હવે ગરમ મસાલો આપણે નાખી દઈશું. જે ગ્રેવી થોડી ઉકળી જાય પછી આપણે ગરમ મસાલો નાખી દેવાનો છે, તો એનો ટેસ્ટ ખૂબ સરસ અંદર બેસી જાય છે. હવે આપણે હળવા હાથે એને હલાવી લઈશું. તમે આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો. આપણે આંબલી ગોળનો પલ્પ જે બનાવ્યો છે નાખી દઈશું. તમારે આંબલી ગોળનો પલ્પ ન નાખવો હોય તમે લીંબુ પણ ને ખાંડ અને લીંબુ પણ એડ કરી શકો છો. પણ આંબલી ગોળનો તમે પલ્પ નાખશો તો એકદમ બહાર લગ્ન પ્રસંગમાં હોય છે જે વાલનું શાક એવું લાગે છે. જો આપણા વાલ છે એકદમ મસ્ત બફાઈ ગયા છે, એકદમ રાળ બફાણા છે વાલ, અને શાક પણ એકદમ રાળ બન્યું છે. જો આવી રીતે તમે એક વખત બનાવીને ખાશો તો ખૂબ મજા આવશે ખાવાની, અને ઘરનું છે તો હેલ્ધી પણ છે. બાળકોને આ પૂરી, પરાઠા, રાઈસ ત્રણેય સાથે ખૂબ સરસ લાગે છે આ શાક. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો આપણું શાક કેટલું સરસ છે, કલર પણ એટલો સરસ આવ્યો છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે. મેં એક ડીશમાં લઈ લીધું છે અને ધાણા નાખી દીધા છે. ધાણા થોડા આગળ પડતા નાખવાના છે. આપણું વાલનું શાક તૈયાર થઈ ગયું છે. ચાલો મિત્રો, ખાવા. બાય બાય.